નમસ્કાર. દક્ષિણ ભારત યાત્રા વિશે આપે જે માહિતી મંગાવી છે, તો આ યાત્રા કેવી રીતે થાય છે અને એમાં શું શું વ્યવસ્થાઓ અમે ગોઠવી છે તેની આપને માહિતી આપી દઉં. આપણી આ યાત્રા દક્ષિણ ભારતના મુખ્ય તીર્થ સ્થાનોને કવર કરે છે. તેના માટે આપણે જાવકમાં પ્લેન અને વળતા ટ્રેન એવી રીતની વ્યવસ્થા રાખેલી છે. આપણી આ યાત્રા અમદાવાદ એરપોર્ટથી શરૂ થશે અને રાજકોટ રેલવે સ્ટેશને પૂર્ણ થશે. અમદાવાદ એરપોર્ટથી બધા યાત્રિકોને ફ્લાઇટ દ્વારા લઈ જાય છીએ મદુરાઈ. ત્યાં મદુરાઈમાં અમારા રાજકોટ ઓફિસના મેનેજર છે એ ત્યાં સામે તેડવા માટે થઈને આવી જશે. એ 2 દિવસ પહેલા જ નીકળી ગયા હોય છે. એસી વાહનો લઈ અને તે યાત્રિકોને પિકઅપ કરવા માટે થઈને ત્યાં આવી જશે. મદુરાઈ પહોંચ્યા બાદ હોટલમાં રૂમ રાખીને આપણે ત્યાં મદુરાઈ મીનાક્ષી માતાનું ભવ્ય મંદિર છે તેના દર્શન કરવા જઈશું. રાત્રિ વિરામ કરશું. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ કરીને ત્યાંથી પછી આપણો પ્રોગ્રામ છે ત્રિચિનાપલ્લી. ત્રિચિનાપલ્લી શહેર છે એ 2 વિભાગમાં બનેલું છે. એક બાજુ શ્રીરંગમ છે, વચ્ચે કાવેરી નદી છે, બીજી બાજુ ત્રિચિનાપલ્લી શહેર છે. શ્રીરંગમ ક્ષેત્ર છે એ અતિ પ્રાચીન તીર્થ છે. ત્યાં કાવેરી નદીના સ્નાનનું પણ આયોજન છે. શ્રીરંગમની અંદર ભગવાન વિષ્ણુની શ્રીરંગનાથ સ્વરૂપની પ્રતિમા છે, મૂર્તિ છે, સ્વરૂપ પધરાવેલ છે. તે જ મંદિરમાં રામાનુજાચાર્યજીનો પાર્થિવ દેહ 2500 વર્ષ થયા ત્યારથી એ પાર્થિવ દેહ રાખેલો છે. એનો અગ્નિ સંસ્કાર કરેલો નથી. તેના પણ દર્શન કરીશું. આ દેહ હજી આજે પણ એવો ને એવો દેખાય છે, ફરતું ચંદન ને એવું ચોપડી દે છે, પણ દેહ હજી આજે એવો ને એવો છે. એના પણ દર્શનનો લાભ લેશું. ત્રિચિનાપલ્લી રાત્રિ રોકાણ છે. ત્યાંથી આપણે જવાનું છે રામેશ્વરમ. ના પછીના દિવસે આપણે રામેશ્વરમ જશું. રામેશ્વરમમાં પણ રાત્રિ રોકાણ છે. ત્યાં આપણે છેક ધનુષકોડી સુધી, જ્યાં ભારતની સીમા પૂરી થઈ જાય, છેલ્લો પિલર આવે છે, ત્યાં સુધી યાત્રિકોને અમે લઈ જઈએ છીએ. અમારા વાહનો દ્વારા જ લઈ જઈએ છીએ. યાત્રિકોએ ત્યાં કોઈ રિક્ષા કરવી પડે એવું છે નહીં. લક્ષ્મણકુંડ, રામકુંડ, ધનુષકોડી, રામેશ્વરના અનેક તીર્થો છે, વિભીષણ મંદિર, આ બધા દર્શન કરશું. સમુદ્ર સ્નાન છે, અગ્નિ તીર્થ છે, આ બધું કરશું. મુખ્ય રામેશ્વર દાદા ભગવાન મહાદેવ, જે શ્રી રામ ભગવાને પધરાવેલા, એમના પણ દર્શન કરશું. ત્યાં બાજુમાં જ હનુમાનજી દ્વારા સ્થાપિત શિવલિંગ પણ છે, એના પણ દર્શન કરીશું. આપણી આ યાત્રાનું મુખ્ય કેન્દ્ર બિંદુ ભગવાન રામેશ્વરના દર્શન કરવા એ છે. ત્યાં આપણે નિરાતે દર્શનનો ટાઈમ રાખેલો છે. અમો એ પણ ભલામણ કરીએ છીએ કે સવારે 4:30 થી 5:30, 24 કલાકની અંદર 1 જ કલાક સ્ફટિક શિવલિંગના દર્શન થાય છે, જે મરજિયાત છે, ફરજિયાત નથી. અમે ભલામણ કરીએ છીએ કે આપ એનો પણ લાભ લેજો. રામેશ્વર મંદિરની અંદર જ 22 કૂપનું સ્નાન છે. 22 કૂપનું સ્નાન એ પણ મરજિયાત છે. ત્યાં 22 તીર્થોની સ્થાપના કરેલી છે. એટલે એક રામેશ્વર મંદિરની પરિક્રમા કરીએ અને 22 કૂવામાં સ્નાન કરીએ. ત્યાંના ભૂદેવો આવે છે અને ડોલથી આપણને નવરાવી દે છે. એવી રીતે 22 તીર્થોના સ્નાનનું ત્યાં એક જ પરિક્રમામાં પુણ્ય મળી જાય છે. સૌએ ત્યાંથી જઈએ છીએ તો લાભ લેવો જ જોઈએ. રામેશ્વરના નિરાતે દર્શન કરશું. અબ્દુલ કલામ મેમોરિયલ એ પણ બહુ સરસ છે, એના દર્શન કરશું, જોશું, ત્યાંનો વિઝિટ લેશું. ત્યાંથી આપણે જશું કન્યાકુમારી. કન્યાકુમારી ભારતના મુખ્ય ભૂમિનો સૌથી દક્ષિણનો છેડો છે. કન્યાકુમારીમાં સમુદ્રનો ત્રિવેણી સંગમ પણ જોવા મળે છે. જ્યારે વ્યવસ્થિત લાઇટિંગ અને તડકો હોય તો ત્યાં સમુદ્રનો ત્રિવેણી સંગમ છે, એના પણ 3 અલગ અલગ કલરના સમુદ્રના દર્શન થાય છે. માતા પાર્વતીએ કુમારિકા સ્વરૂપે ત્યાં તપસ્યા કરેલી હતી, એટલે એને કુમારિકા ક્ષેત્ર કહેવાય છે. ભાઈઓ જે લોકો યાત્રામાં આવે છે તેમણે ત્યાં ઉપર કોઈ પણ જાતનું અંગ વસ્ત્ર પહેરવાનું થતું હોતું નથી. મતલબ કે શર્ટ, ગંજી એ કાઢીને બાળક સ્વરૂપે જ માની સામે જવાનું હોય છે. તમે નીચે પેન્ટ અથવા તો માથે ધોતી વીંટી શકો છો. કન્યાકુમારીમાં બાજુમાં જ ગાંધી સ્મૃતિ મંદિર છે, સરસ છે. કન્યાકુમારીનો દરિયો પણ સરસ છે. કન્યાકુમારીમાં રાત્રિ રોકાણ છે. ત્યાં બીજા દિવસે સવારે મરજિયાત છે કોઈને વિવેકાનંદ રોક બોટ દ્વારા જવાય છે, જ્યાં સ્વામી વિવેકાનંદજી તરીને ગયા હતા અને ત્યાં એમણે તપ અને ધ્યાન કરેલું હતું. એ બહુ સરસ મંદિર ત્યાં બનાવેલું છે, એ પણ જોવાલાયક છે.
બોટ દ્વારા ત્યાં જઈ શકાય છે, ચાલીને જઈ શકાતું નથી. તેની બાજુમાં જ સંત તિરુવલ્લુવરની મૂર્તિ છે, ભવ્ય અને પ્રચંડ મૂર્તિ છે, અતિશય ઊંચી મૂર્તિ છે. અને દક્ષિણમાં પાંચમો વેદ કહેવાય છે એવું કુરો નામનું શાસ્ત્ર તે સંત તિરુવલ્લુવર ઋષિ હતા, એમણે રચેલું. એમની સ્મૃતિમાં ત્યાં એવી સરસ પ્રતિમા છે, એના પણ દર્શન કરવા જોઈએ. એ કરી અને ત્યારબાદ લંચ કર્યા બાદ આપણે કન્યાકુમારીથી આપણું ગંતવ્ય છે પદ્મનાભ. પદ્મનાભ એટલે વિશ્વ પ્રસિદ્ધ ખજાના વાળું મંદિર, આખી દુનિયા જાણે છે, ફક્ત ભારતના હિન્દુઓ નહીં પણ આખી દુનિયાના બધા લોકો જાણે છે કે પદ્મનાભની અંદર કેટલો મોટો ખજાનો. ભગવાન, જ્યાં ભગવાન હોય ત્યાં લક્ષ્મીજી હોય જ તે, એને રોકી ન શકો તમે. ત્યાં એટલો બધો ખજાનો મોટો છે, નથી પ્રસિદ્ધિ મળેલી એ પદ્મનાભ મંદિર, એના પણ દર્શન કરશું. ત્યાં ભાઈઓ ફક્ત ધોતી પહેરીને જ દર્શન કરી શકે છે, એમાં પેન્ટ પહેરીને પણ નથી જવા દેતા, ફરજિયાત ધોતી પહેરવી પડે છે. આપણા યાત્રિકો જે સાથે આવે છે એમને ભલામણ છે કે તેઓ સામાનમાં ધોતી ખાસ લઈ લે, કેમ કે કન્યાકુમારીમાં અને પદ્મનાભમાં જરૂર પડશે. સ્ફટિક શિવલિંગ જો સવારે રામેશ્વરમાં 4:30 વાગે જાઓ તો ત્યાં પણ આ ધોતી પહેરીને જવાનું હોય છે, તો એ પણ ધ્યાનમાં રાખે. પદ્મનાભ દર્શન કરી અને ત્યારબાદ આપણે બધા મુખ્ય સ્થાન કીધા જ્યાંથી આપણું વાહન ચાલશે, મદુરાઈ, ત્રિચી, રામેશ્વર વગેરે. એ કરી અને આપણું છેલ્લા દિવસે સવારે ત્રિવેન્દ્રમ થી આપણી રાજકોટ માટેની રેલવે છે, તેના દ્વારા આપણે પરત રાજકોટ આવીએ છીએ. આ આખો આયોજનનો મેં પ્રોગ્રામ કીધો. દક્ષિણના મોટાભાગના બધા સુપરસ્ટાર તીર્થ જેટલા કહેવાય છે બધા આવી જાય છે આમાં. મદુરાઈ આવી જાય છે, શ્રીરંગમ આવી જાય છે, કાવેરી નદી આવી જાય છે, રામેશ્વર મુખ્ય આપણા દાદા છે એ આવી જાય છે, કન્યાકુમારી ત્યાં છે ત્યાં કન્યાકુમારી ન કે ન ચાલે એ આવી જાય છે, અને વિશ્વ પ્રસિદ્ધ પદ્મનાભ પણ આમાં આવી જાય છે. આખો આયોજન ભરચક છે અને ખૂબ જ દર્શનનો સમય રહે છે. રહેવાની વ્યવસ્થા અમો શું આપીએ છીએ, 2 વ્યક્તિ વચ્ચે ડબલ બેડ એસી રૂમ આપીએ છીએ. હાઈવે પર એક પણ નાઇટ જર્ની અમે નથી કરાવતા, યાત્રિકો કહે તો પણ નથી કરાવતા. ફરવાનું વાહન છે એ પણ એસી રહેશે. મદુરાઈ એરપોર્ટથી આપણે ઉતરીએ છીએ, પદ્મનાભ પૂરું કરીને હોટલે ઉતારી જાય ત્યાં સુધી આપણું એસી વાહન છે. અને જમવાની વ્યવસ્થા 3 ટાઈમ છે, સવારનો ચા નાસ્તો, બપોરનું ભોજન, રાતનું ભોજન, બધું અમે ગુજરાતી, નોર્થ ઇન્ડિયન અને પ્યોર વેજ ઓનલી રેસ્ટોરન્ટની અંદર વ્યવસ્થા રાખીએ છીએ. અમારા મેનેજર જેમણે આપણે મદુરાઈ એરપોર્ટથી પિકઅપ કર્યા હશે એ છેક સાથે રહે છે. બધી યાત્રાની અંદરની વ્યવસ્થાઓ, આયોજન એ બધું આપણા મેનેજર છે એ પોતે આગળ ચાલી અને બધી વ્યવસ્થાઓ ગોઠવે છે. યાત્રિકોને માહિતી આપવી, ક્યાં જવું ક્યાં નહીં, એક પછી એક બધા તીર્થસ્થાનો એના વિશેની વાત, ત્યાં કઈ જગ્યાએ કેમેરો જમા કરવાનો છે, ફોન જમા કરવાના, ક્યાં ચંપલ બૂટ કાઢવાના, આ બધી માહિતી અમારા અનુભવી મેનેજર સાથે હોય છે. દક્ષિણ ભારતની મુખ્ય તકલીફ ભાષા અને ભોજન છે, એમાં કોઈ અનુભવીનું સાથે હોવું જરૂરી છે, એટલે અમે મેનેજર સાથે મોકલીએ છીએ. તેના દ્વારા એ ટૂરનું આયોજન છે એ ભગવાન રામેશ્વરની કૃપાથી સરસ થાય છે. તેની વધારે માહિતી અમો આપને વોટ્સઅપ દ્વારા, અને આપ જો આપનું એડ્રેસ આપો તો આપના એડ્રેસ પર પણ મોકલી આપીશું. આ યાત્રામાં ખૂબ જ યાત્રિકો લાભ લે છે. ગુજરાતના બધા જિલ્લાઓમાંથી યાત્રિકો આવે છે, બધા રાજી થાય છે, સંતોષ પામે છે અને આશીર્વાદ આપે છે, એ એમની ઉદારતા છે. પણ યાત્રિકો ખૂબ જ રાજી થઈ અને આ દર્શનનું સુખ લે છે. અમારી પણ આપને ભલામણ છે, જે લોકોને ફરવા જવું હોય એના માટે આ યાત્રા નથી, જેમને તીર્થયાત્રા કરવી છે એમના માટે છે. અમો આપની સેવા કરવા માટે તત્પર છીએ. આપ વધારે કોઈ પણ માહિતી આપને સ્ક્રીન પર દેખાતા નંબર પર પૂછી શકો છો, અને એના વિશે વધારે માહિતી, આગામી તારીખો અને ભાવ ખાસ આ નંબર પર ફોન કરીને જાણી લેવા. વહેલા બુકિંગ કરાવનારાની સ્કીમ પણ હોય છે ડિસ્કાઉન્ટની, સાથે સાથે કોઈ ગ્રુપની સંખ્યા હોય તો એના માટે પણ સ્કીમ હોય છે. આપ જરૂર એનો લાભ લેજો, બધા યાત્રિકો લાભ લે છે. બીજું કંઈ પણ પૂછવું હોય તો આપની સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ ચોક્કસ સંપર્ક કરી શકો છો. અસ્તુ, જય સ્વામિનારાયણ.